એ ધીરે દેવી તમે જુઓ શિવજી અમર અને મૃત્યુ તમે પામો. આ અજન્માના ઘરવાળા થઈને રહેવું અને વારે વારે મરતા રહેવું આ મને ગમતું નથી. નારદ કે એટલે ભગવાન શિવજીને પ્રસન્નતાથી આમ શાંતિથી બેઠા હોય ત્યારે ખુરશી તો બેસો. એની ડોકમાં માળા પહેરી છે કેવી ખોપરીઓની છે. શિવજી આ વાતને જાણે છે. સતીને આ વાત ગમી ગઈ. નારદજીનું સન્માન કરી અને જલ્દી રાહ જોવે છે કે નારદે કીધી વાત મારે ભગવાન શિવજીને ક્યારે પૂછવી. એક પલ મળી એટલે પૂછી લીધું. દયાળુ, આ બધી ખોપરીઓ ડોકમાં પહેરેલી આ માળા આ વિષયમાં મને કઈ સમજ જ નથી. આ વાત આપે સાંભળેલી છે પણ આ જે વાતમાં હકીકત બીજી છે. મારી પર દયા કરો, લાયક હોવ તો મને એનો ભેદ બતાવો. શિવજીએ કીધું આ મારી પ્રાણ પ્યારી ખોપરીઓ છે સતી. સતી પ્રાણ પ્યારી ખોપરીઓ તો ખોલી છે, જલ્દી બતાવો. દેવી આ બધી તમારી ખોપરી. મારી ખોપરીઓ ભગવાન એટલા માટે પૂછું છું કે તમે અજન્મા છો, તમારો પડછાયો થઈને અમે રહીએ છીએ, તમારા ઘરમાં અમારે રહેવું છે અને આ વાત અમારાથી અજાણ કેમ છે? અમારી લાયકાત ન હોય તો અમને લાયક બનાવો, અમને યોગ્ય બનાવો, અમને પાત્ર બનાવો. ગંગા સતીના પદમાં એક વાત ખુલાસાવાર કરી છે, સ્પષ્ટ કરી છે. આવા સમાન દ્રષ્ટા આવું કેમ બોલ્યા? સમાન દ્રષ્ટિ જેની છે એ આવું કેમ બોલ્યા? કુપાત્ર નિરાગર વસ્તુ સમજીને રહીએ આપણે. મરને આવીને જન્મો ધકલો કરે રે મોટો. હોય ભલે મોટો બધાય ના પાડી. એનો સંગડો કરીએ અજ્ઞાની કોકની ઉપાધિ કરાવે. પછી સરનામું ક્યાં ગોતવા જાવ? ગારિયાદારથી ક્યાં ગોતવા જવાય બાપુને? હા, ક્યાં સરનામું ગોતવા? એક બે સંતોને પૂછ્યું, તમારા દેશમાં પાણી ખૂબ છે, અનાજ ખૂબ પાકે, હરિયાણા, પંજાબ ને તમે બધા કાઠિયાવાડમાં હું અમારે કઈ તકલીફ કેટલી, અગવડ કેટલી, આ હું કેમ હેરાન થાવ? તમારો દેશ આટલો બધો સુખી છે. સાધુ ને પૂછ્યું, લુગડા પહેરેલા થાય ને આપણે એને સંત કહીએ ને, લુગડા વાળાને સંત કહીએ છીએ. પાટલું બુસ્કોટ પહેરીને કોઈ હાથી રેડીમાં હાલતો હોય તો આપણે એમનો કબૂલ કરી. લુગડા વાળાને સંત કહીએ. આ યુનિફોર્મ છે અમારો, આ અમારો ચહેરો છુપાવવાનો યુનિફોર્મ છે. તમે વાંકા સુધી બોલો અમને કઈ અસર થાય પણ આમાં ઓળખી ના હો, તમે આમાં ન ઓળખાય. બધું તારે પડતું
ગાયકો ધર્મ ન ઓળખી શકો અમારે ખાંડાની ધાર એટલા માટે છે કે નર બંધો પુરુષ છે ને પુરુષને ગોપી ભાવમાં જવું પડે અને મમતા અને લાગણીની મૂર્તિ માં છે ને સ્ત્રી એને વીર થવું પડે માં જઈ વીર બને આ વીર બને ગોપી ભાવમાં ત્યારે એનાથી બને ધરણી માથે જેના સૂચના મળે ખેલું ખાડા કેરી વીજળી में चमकारे मोती करो पानवा अचानक जो तारे जो દીવો પડે છે રોટી ભરો એમ નહીં જોતા જોતા વાણા વાઈ ગયા સવાર પડી જાય પણ પાછી યાદી કેવી કરી આ 11 અધૂરાપનમાં નહીં સમજા હરિશ્ચંદ્ર મહારાજ હાથતા ત્યાં એટલે તારામાંથી કીધું ઉભારો મહારાજ હું તમારો પડછાયો અને તમારા વિના હું કેમ રહી શકું આવું છું મહારાજ આવું છું હરિશ્ચંદ્ર મહારાજ કે પણ મારે મોડું થાય સર્પે ડંસ માર્યો મૃત્યુ પામ્યો અને હાથમાં લઈને અગ્નિ સંસ્કાર કરવા આવ્યા હરિશ્ચંદ્ર કે હજી આ શું કરો સતી મારે મોડું થાય દેવી મારે મોડું થાય છે મહારાજના વચનનો વિશ્વાસ મને મોડું થાય પણ આ એ આપણો નથી આપણો હોય તો મરે કેમ આપણો હોયથી આપણાથી જુદો કેમ પડે આપણો નથી એ જેનો છે એના વેરો ભળી ગયો છે હવે એનો અગ્નિ સંસ્કાર કરવો કે ગમે એ કરવો એની જવાબદારી છે સતી મને મોડું થાય છે પણ મહારાજ આટલા બધા ક્રૂર કઠોર હા દેવી મને મોડું થાય છે અને એમ છતાં અગ્નિ સંસ્કાર કરવો હોય તો કરો હું હોશવાય સાડી ફાડી લાશ ઓડાડી ચૂમી લીધી બે ચાર છાયા માથે ઊભી જનેતા પણ આપ ઢોલાવના હાર ગુરુજી ધરણી કંપે કૈલાસા ખુલી ગયા દેવના દ્વાર કોણ છે કોણ ચીસ પડી ઉઠી ચારે બાજુ તો કોણ અગ્નિ પેટાવેશના વરસાદ વરસે
અને ઈ બાળકના રોહિતના મરદાને લઈને ભાગ્યા. તઈ હરિશ્ચંદ્ર રાજાએ તલવાર કાઢી કે હવે મરદા જૂથોમાં મહારાણી મૂકી દો અને હવે હાલો મારે મોડું થાય છે. મરદા શું જૂથો છો? ગુરુના વચન વાળા છે કે દીકરા વાળા છે? એ રાણીનું પદ છે. જાણા જેવી આ વસ્તુ અજાણમાં અધૂરાપનમાં. હવે બે પૂરા થાય છે. અધૂરા હતા ને હવે બે પૂરા થયા. વચમાંથી રિયો ગયો ગયો, સંસારિકતાનો વેર ઉડી ગયો. એ આપણો નહીં, રોહિત આપણો નહીં મહારાજ. આપણું તો સદગુરુનું વચન છે, આપણો તો એનો વિશ્વાસ છે. હાલો બે હવે એક થયા. જલારામ બાપા ને વીરબાઈ માં એક થયા. કરશન બાપુ ને ગંગા સતી માં એક થયા. સગારસા ને ચંગાવતી એક થયા. તોલાબેન જેસલ એક બન્યા. ત્રીજું આમાં કેમ તો સમાય ગુરુના એ પરમોજા ઘેરે હવે કેમ રહીને આવાયક યાદા એ વાયક આવ્યા એ આવ્યા છે ગુરુના દેશના. ત્રીજું કેમ ત્રીજું કેમ તો સમાય. ત્રીજું નથી સમાઈ શકતું. રોહિત ને બાદ કરી નાખ્યો તો પછી આગળ આવ્યા એટલે હવે આમાં બે સમાતા નથી. પ્રેમ ગલી અતિ સાંકરી में दो न समाय. जब मैं थी तब हरि नाई, अब हरि है